નમસ્કાર મિત્રો, શું તમે ઈપીએફઓના સભ્ય છો? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે 2025માં પીએફના 5 મોટા બદલાવો કરવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો જાણીએ સંપૂર્ણ વિગત આ વિડીયોમાં. તો છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો સાથે. મિત્રો, હું છું અગ્રવાલ કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મિત્રો જોઈએ પીએફમાં કેવા 5 મોટા બદલાવો કરવામાં આવ્યા છે. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંસ્થા એટલે કે ઈપીએફઓ શું છે અને તે ભારતીય કામદારો માટે શા માટે મહત્વપૂર્ણ છે? ચાલો જોઈએ. ઈપીએફઓ એ મજૂર અને રોજગારી મંત્રાલય હેઠળનું કાનૂની સંસ્થાન છે, જે કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડ, પેન્શન અને વીમા યોજનાઓનું સંચાલન કરે છે. 1952ના એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ્સ એન્ડ મિસેલિનિયસ પ્રોવિઝન્સ એક્ટ હેઠળ સ્થપાયેલ આ સંસ્થા ભારતના સરકારી અને ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓ માટે ભવિષ્ય નિમિત્તે નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. ઈપીએફઓ શા માટે મહત્વપૂર્ણ છે? તો પ્રથમ છે રિટાયરમેન્ટ માટે બચત. ઈપીએફ યોજના હેઠળ કર્મચારી અને નોકરીદાતા બંને તેના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 12% ફંડમાં જમા કરે છે, જે રિટાયરમેન્ટ બાદ નાણાકીય સુરક્ષા માટે મદદરૂપ થાય છે. બીજું છે પેન્શન અને વીમા લાભ. ઈપીએફઓ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ ઈપીએસ દ્વારા પેન્શન અને એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંકેડ ઇન્સ્યોરન્સ સ્કીમ એટલે કે ઈડીએલઆઈ દ્વારા વીમા સવલતો પૂરી પાડે છે. આ કારણે કર્મચારીઓના અવસાન સમયે તેના પરિવારને નાણાકીય મદદ મળી શકે છે. ત્રીજું છે તાત્કાલિક જરૂરિયાત માટે નાણાકીય મદદ. ઈપીએફ આકસ્મિક પરિસ્થિતિઓ જેમ કે શિક્ષણ, લગ્ન અથવા મેડિકલ ઇમરજન્સી માટે અંશતઃ ઉપાડની મંજૂરી આપે છે, જેથી લાંબા ગાળાની બચત પર અસર ન થાય. ચોથું છે આંતરરાષ્ટ્રીય કામદારો માટે આધાર. ઈપીએફઓ તે દેશોના કામદારો માટે પણ લાભો વિસ્તારે છે જ્યાં ભારતે દ્વિપક્ષીય સોશિયલ સુરક્ષા કરાર કર્યા છે. પાંચમું છે નાણાકીય બચતની ટેવને પ્રોત્સાહન. ઈપીએફઓ આપમેળે કર્મચારીના પગારમાંથી રોકડ રકમ ફાળવીને બચતની ટેવને પ્રોત્સાહિત કરે છે, જે સમય સાથે સારું નાણાકીય ભંડોળ એકઠું કરવામાં મદદરૂપ થાય છે. 2025માં ઈપીએફઓ દ્વારા 5 મોટા પરિવર્તનો કરવામાં આવ્યા છે, જેની લીધે આ સેવાઓ વધારે સરળ અને ઝડપી બનાવવામાં મદદરૂપ થશે. ચાલો જોઈએ કેવા પરિવર્તનો અહીં આપવામાં આવ્યા છે. પેલું છે સભ્ય પ્રોફાઇલ સરળતાથી અપડેટ કરી શકાશે. આધાર સાથે જોડાયેલ યુએએન ધરાવતા સભ્યો તેમના નામ, જન્મ તારીખ અને વૈવાહિક સ્થિતિ જેવી વિગતો ઓનલાઈન અપડેટ કરી શકશે અને તેના માટે નોકરીદાતા પાસેથી મંજૂરી લેવાની જરૂર નથી રહેતી. બીજું છે પીએફ ખાતા ટ્રાન્સફર પ્રક્રિયામાં સુધારો. નોકરી બદલતા સમયે પ્રોવિડન્ટ ફંડ ખાતા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. 15 જાન્યુઆરી 2025 થી સભ્યો તેમના પીએફ ખાતાઓ ટ્રાન્સફર કરી શકશે, જે માટે અગાઉના કે વર્તમાન નોકરીદાતાની મંજૂરીની જરૂર રહેતી નથી. એટલે કે જો કોઈ પણ જગ્યાએ નોકરીમાં બદલી થાય તો આ ટ્રાન્સફર ખાતું છે એ ઓનલાઈન વ્યક્તિગત રીતે કરી શકાશે. જો યુએએન અને આધાર જોડાણ સંબંધિત કેટલી શરતો પૂર્ણ થયેલી હોય તો તમે આ કાર્ય કરી શકશો. આ ફેરફાર નોકરી બદલવાના સમયમાં વિલંબ ઘટાડવા માટે બનાવવામાં આવ્યો છે. ત્રીજું છે કેન્દ્રીય પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે સીપીપીએસ. સીપીપીએસ શરૂ કરી દેવામાં આવી છે, જે પેન્શનર્સને ભારતની કોઈ પણ બેંક શાખામાંથી પેન્શન પ્રાપ્ત કરવાની છૂટ આપે છે. પેન્શન પેમેન્ટ રિલીઝ થતાની સાથે જ સીધું ક્રેડિટ થશે, જે 68,00,000થી વધુ પેન્શનર માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે પેન્શનર છે એ પોતાનું પેન્શન દેશની કોઈ પણ બેંકમાંથી લઈ શકશે. અગાઉ એવું હતું કે જે બેંકમાં આપણે રૂપિયા જમા થતા હોય એ બેંકમાંથી જ આપણને પેન્શન મતલબ કે કર્મચારીનું પેન્શન મળતું હતું.
પરંતુ હવે દેશની કોઈ પણ બેંકમાંથી કર્મચારી છે એ પોતાનું પેન્શન દેશના કોઈ પણ જગ્યાએ મેળવી શકશે. ચોથું છે જોઈન્ટ ડિક્લેરેશન પ્રક્રિયામાં સુધારો. અપડેટેડ જોઈન્ટ ડિક્લેરેશન પ્રક્રિયા. EPFO એ જોઈન્ટ ડિક્લેરેશન પ્રક્રિયા માટે નવી માર્ગદર્શિકા રજૂ કરી છે, જે સભ્યો અને નોકરીદાતાઓ માટે પ્રક્રિયાને સરળ બનાવે છે. અપડેટેડ માર્ગદર્શિકાઓ સભ્યોને UAN જનરેશનની તારીખો અને આધાર વેલિડેશન સ્થિતિના આધારે શ્રેણીબદ્ધ કરે છે, જે અરજીઓના વધુ અસરકારક સંચાલનને સુનિશ્ચિત કરે છે. પાંચમું છે ઉચ્ચ પેન્શન માર્ગદર્શિકા. EPFO એ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ EPS હેઠળ વધારાના લાભો માટે પાત્ર સભ્યો માટે પેન્શન એપ્લિકેશન પ્રોસેસ પર સ્પષ્ટતા આપી છે. આ માર્ગદર્શિકાઓ પેન્શનની ગણતરી અને નિયમાનુસાર સુનિશ્ચિત કરવા માટે છે. EPFOના નવા સુધારાઓ તેના સભ્યો માટે કેટલા ફાયદાકારક છે અથવા તો લાભદાયક છે? 2025માં કરેલા આ સુધારાઓ EPFO દ્વારા મળતી સેવાઓ વધુ સુગમ અને સમય ઉચિત બનાવે છે, જેના કારણે સભ્યોની જીવનશૈલી પર સકારાત્મક અસર થાય છે. તો મિત્રો 2025માં PFના જે 5 મોટા બદલાવ કરવામાં આવેલા છે એ અંગેનો વિડીયો આપણે અહીં જોયો. મિત્રો, મારી YouTube ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.